હલો બાબુ બુડા. હા હોકે લે અલે આ બજેર આખો દર રિહાઈ જાય ને ખાવા ખાવા કોણ બનાવતી ને બધું યાર મારે કરવું પડે હે. અને પોગી પે પોગ ચડાવી ની સોય હું માટે દબાવે હેલી તું સલાહ હાલ કે હું કિકમ કરું એમ. કોણ કોણ બુઢા છે ઓડોનમ લાગે લે અલે આવડે હેલી રાગ હવે તો બોખે દેવાનું તમે તો અકળો પાછા રાજા વેમતી પાસે મારા ડોફા ખાતે ઘાઘરો ઉડાડીને જાહે મારા ડોફા ખાતી છે આવડતું લે સોળ તમે હું બોયલન કેવાનું લે કરે હું હે બીજું અલે આ બીજું કઈ ન મળે લે બાબુ બુડા. એક બીજી આવે ને તે ગોદ ગાલ્યા લઈ લે ગોદ ગાલે એને સડી બીહોની સોર હું સડી બીહો ને હલો આય જાજુ જાજુ સંજ્ઞા તારો નસીબ જાજુ કઈક છોરીનો ફોન હે શું વાત કર લે બાઈલા. હલો હલો તમારું નામ શું હે? મારું નામ સંજુ હે અને તમારું? મારું નામ અંજુ હે. આય હાય તમુ કયા ગામનો? જાલિયાપાડાની ત્રીજી ઘાટીની હું તે. આય હાય ગાંઠી મેળ પડે કે? પડી ગયો મેળ સમજ પડી ગયો મેળ 2 લાખ રૂપિયા તૈયાર રાખજે ને કે તને તો ફાડ દડે હું. હા અરે ના સાહેબ હું તો ગરીબ માણસ હું તો આમ તો મજા કરતો હતો પરેન કરતો હતો. હવેરમાં માણસ ભેગા કરું કયા ગામની હે તું તારી રૂસકી તો એટલે મારા ડોફા ખાતી. હા હું તા તને કમ્પ્લીટ સાયલેન્ટ કરી અને પછી આલો તે તું તા ખુલી કી ગંજા એમ કીધે મને તું. આય માલિક હું તમારી ડ્યુટી મતલબ મસ્ત નિભાવું હે માલિક પણ હાલો લોસો હા પડી જાય કે એની ચોર પેલો થીપલો થપ મોબાઈલ આવે હે ને બીજો અમારી વાળી અખડ સિના હે માલિક આખા 2 રાખે. હું વાત કરે થીપલો થપ આવે અને મને દબાણ આલે હે માલિક અને હું ખુલી જ હોય યાર અને મારા બધા હાથ કામ કરવા લાગે ને બધો ટાણા ટોણો ટાણા મિયાઓ લાગે તો તીર ને એમ બધું થાય જાય હે માલિક. એટલે તમે યાર આની પર જલ્દીથી કાર્યવાહી કરો કાં બીજો ગોખલેન પટાવો આમાં રાગ નહીં આવો માલિક ને કે કિલોમીટર ના હિસાબથી નીચે ઉતરી દી પાછો. હલો હા બોલ ભાઈ. અલે સરા પેલીને પૂછી કોણ લે? ઓલે પૂછ્યું ને ડુફા ઓકે એ તો તંતે ના કે ડુફા ને લીંડાળીને કોણ બોલે એમ કે ડુફા. અલે પણ શું હે મારામાં એવું તો શું હે એમ? અલે ભાઈ ઈગી એમ કે મને તો બોડી વાળા સોરા જુગે જીમ વાળા એમ બોડી છોડી ડોલે સોલે બધું સડવા જુગે એમ કે ડબગર જેવો ગમે મને એમ કે એની સોરે હું. હાલો હા બોલ ગાંડુ. શું કરે મારા જીવ? કઈ ને બાબુ બેઠો હું. ખાવાનું ખાધું કે ગાંડું? હે બાબુ ખાઈ લીધો તે ખાધું કે ગાંડુ? વાવ ખાઈ લીધું મારા ગાંડા. અને એક વાત કહો હા તો મને હાસો કે બાબુ માર બેન પણ એમ કીધી હતી કે તું મજૂરી કરે હે પાવડો તગારો લઈને સિટ્ટના લઠ્ઠા લે હે તો ઓફિસમાં બિહેરું એમ કીધો તને. ના 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 કોણ કીધું તું? હું તો ઓફિસમાં બેઠેલો હું ગાંડી સુપરવાઇઝર હું. મારે તો મહિનાનો 50,000 પગાર હે. માર બેન પણ એમ કીધી હતી એની હાથે રિલેશનશીપ માંથી રીતી એને નીકળી જશે એમ કીધી હતી. ના 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 લોકોની વાયદેથી લાગતી હે ગાંડી. લગન પછી તું મને કામ નહીં કરાવે કે મારા ગાંડા? હે ના 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 તને કામ હામ નહીં કરાવું મારી જાન. તને તો બોખી દિન બેહાડે રાખે તારે. હું નોકરી કરું હું તો. હાલો પપ્પા. હા બોલ. બાપા હું તો હાળ થી રોપવાનું હતું ઘેર ના આવવાનો બકા. કેમ હો થાય હે કઈ નો હવાત આવી જાયલો હે તને. બાપા મને તો રોપાતો જ છે ને મન ખાતે ગપ ગપ રોપતો થાય ને જતો રે મને તો રોપાય કોણ લાગતો. બાવો બોડો મકરદમ થાયલો વેદો 2 વાતે કોણ કેતો પપ્પા. અને મોટા મોટા બાંગા ભરે ની ચોર હું. તે તને રોપતે છે આવડતમ ગપ ગપ રોપે એમ પેલે રોપવાનું તારે હતું. કી કામ કરવાનું તો બકા ના આવવાનું હું. આ લોની હોલી તમારી લીધી તમે ભરવા પડે. રાગે રાગે કામ કરજે અહીંયા આવી આવે ને તો તારી છોરો ફાડ દડે હાળી હોવાળી જગ્યાએ પર પાહ પાડે ને ઊંધો ટાંકી. હાલો હો હાની છોરો નો દબન હમ એક તો ગેડી ગેડીને થાકી જાય લો હું હે લે. અલે બાવો બડા હું તને એમ પૂછતો હતો કે મતલબ એવા મને બજેરે ને માણસ ને બધા જોરમાં હતા એની ચોર હું લઠ્ઠેંગા જેવા ડબગર જેવા અને બજેરે હતી પાર થાંભલા પગ ને હમણાં ને ટીટીક પૂછ્યા રોબડો બારી ઈજી. હું એમ પૂછું હું કે તમારો વાઘ મને ખોરાક હોય તો એમ. આમો ખાતા બકા રજન ની ભાજી પોવાડ ની ભાજી ખાધી હા
એવાકમાં વાડમ કાસરત હતા અને બીંઢા અમારી બજેરી બનાવતી તારી છોરો મકાઈના રોટા 2 દાબી જતા તમારી બજેરી પીઝા ખાઈને બીજો જોવે